નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. કાયમી શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ 280 કરતાં પણ વધારે જગ્યા ટેકનિક, ટીચિંગ અને નોન ટીચિંગ શાખામાં ભરાવા જઈ રહી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ મિત્રો કે કાયમી શિક્ષક ભરતી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બહાર પડી છે તેમાં 280 જગ્યામાં કઈ કઈ જગ્યાઓ માટે ભરતી છે, શું છે શૈક્ષણિક લાયકાત, સાથે જ મિત્રો વય મર્યાદા શું છે, ક્યાં સુધીમાં અરજી કરાશે. આ ભરતીને લગતી સંપૂર્ણ માહિતી માટે આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો. અને જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી જે ચેનલ છે તેને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને અમારી ચેનલ પર આવા શિક્ષક ભરતીને લગતા તેમજ વિવિધ સરકારી ભરતીઓ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બમ્પર ભરતીની જાહેરાત છે, જેમાં મિત્રો અલગ અલગ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ, કુલ જગ્યાઓ 280 પ્લસ ખાલી છે, જેમાં પગાર ધોરણ 67,700 સુધીનું મળવાપાત્ર થશે. પુરુષ અને મહિલા ઉમેદવાર બંને એમાં એપ્લાય કરી શકે છે. મિત્રો વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા પ્રાથમિક શિક્ષક અને અન્ય પદો માટે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે. જો તમે બીએડ અથવા પીટીસી પાસ છો અને તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ સારી નોકરીની એક ઉત્તમ તક છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે વિશે આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો સંસ્થાનું નામ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જિલ્લો, પોસ્ટનું નામ છે અલગ અલગ નોન ટીચિંગ અને ટીચિંગ સ્ટાફ. અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન છે. અરજી કરવાની અંતિમ તારીખ આગામી 20 ડિસેમ્બર 2024 એટલે કે 20/12/2024 સુધીમાં આપ એપ્લાય કરી શકો છો. સત્તાવાર વેબસાઇટ છે www.amcschooliboid.org. વાત કરીએ આગળ પગાર ધોરણની, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની ભરતીમાં પ્રાથમિક શિક્ષક માટે ₹67,700 થી પગાર શરૂ થશે, તેમજ વિવિધ પદો પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. તેના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે તમારે ઉપર પ્રમાણે www.amcschoolboard.org વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ખાલી જગ્યાની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ ઇન્ફોર્મેશન મુજબ વિભાગ દ્વારા કુલ 285 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જેમાં નોન ટીચિંગ, ટીચિંગ બંને જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની તારીખની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા 21 નવેમ્બર 2024ના રોજ આ ભરતી માટે ઓફિશિયલ જાહેરાત આપવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ આગામી 20 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમને સલાહ આપીએ છીએ કે તમે જલ્દીથી છેલ્લી તારીખની રાહ જોયા વગર સાઇટ હેંગ મારશે એટલે તમે ઝડપથી મિત્રો આ સમય વીત્યા વગર અરજી કરી નાખો. પદોના નામની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા અલગ અલગ પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમ કે પીજીટી, ટીજીટી, પીઆરટી તથા અન્ય સહાયક લેબ ટેકનિશિયન. તેથી વધુ જાણવા માટે તમારે જાહેરાત જોવી જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ભરતીમાં વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. અરજી ફીની વાત કરીએ તો જે ઉમેદવાર સામાન્ય શ્રેણીમાં આવે છે તેમને અરજી ફી ₹500 ભરવાની છે. અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારો જેવા કે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, એસટી તમામ કેટેગરીના ઉમેદવારો અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોએ ₹250 ફીસ પેટે ચૂકવવાના છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની ભરતીમાં જાહેરાતમાં આપેલ માહિતી મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે પ્રાથમિક શિક્ષણ પીજીટી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને બીએડ ફરજિયાત કરેલું હોવું જોઈએ. માધ્યમિક શિક્ષક માટે ટીજીટી માટે ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે બીએડ હોવું જરૂરી છે. તથા પ્રાથમિક સહાયક શિક્ષક એટલે કે પીઆરટી માટે સંબંધિત ડિગ્રી અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન અથવા બીટીસી એટલે કે પીટીસી પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત ઓછામાં ઓછી 50% થી 60% રાખવામાં આવેલ છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં 2 તબક્કા પ્રમાણે આ ઉમેદવારોની પસંદગી થશે, જેમાં પહેલું લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને લેખિત પરીક્ષામાં શોર્ટલિસ્ટેડ થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે અને ઇન્ટરવ્યૂ બાદ તેમને નોકરી આપવામાં આવશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતાં પહેલાં એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો. આપ ઓફિશિયલ વેબસાઇટ www.amcschoolboard.org જઈ અને ત્યાં જઈ અને ઓનલાઈન એપ્લિકેશન વિભાગમાં જઈને તમે તમારી જરૂરી જે માહિતી માગે તે માહિતી ફિલઅપ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી કન્ફર્મ કરી અને અરજી ફોર્મ તમારી પાસે સાચી રાખવાનું છે. આમ મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વિવિધ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 280 પ્લસ જગ્યાઓ માટે હાલમાં ભરતી ચાલી રહી છે. તો જે ઉમેદવારો બેરોજગાર છે અને જેઓ ખરેખર સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે આ એક ઉત્તમ તક છે નોકરી મેળવવાની. જય હિન્દ, અસ્તુ.